સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ નકોમરીસની અંદર। મિત્રો આવનારી જે તમામ કોમ્પિટિટિવ એક્ઝામ હોય કે તમામ ગવર્મેન્ટ યોજના હોય તેની સંપૂર્ણ માહિતી આપણા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળશે। તો આજે જ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને બાજુમાં આવતા બેલ આઇકોન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં। મિત્રો આજનો એક વિડીયો લઈને આવ્યા છીએ, તે છે મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ જે ગ્રાન્ટેડ દ્વારા છે, જે આપણે જોબ કાર્ડ દ્વારા જે આપણે રાહત કામ કરીએ છીએ, તો રાહત કામમાં જે પગાર જમા થાય છે, પેમેન્ટ જમા થાય છે, તે કેવી રીતે ચેક કરવું અને જે તમામ જોબ કાર્ડને લગતી માહિતી છે આજના વિડીયોની અંદર આપણે પ્રોવાઇડેડ કરવાની છે। મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી આ એક વેબસાઇટ પ્રસિદ્ધ છે, તેમાંથી આપણે જોઈ શકીએ છીએ કે આપણને કેટલું જે છે એ રાહતનું મહેનતાણું મળ્યું છે। દરરોજનું દરરોજ છે મિત્રો, અહીંયા ડેઇલી અપલોડ થાય છે અને તમારું મહેનતાણું છે, તમારો પગાર છે એ તમારી જાતે જ નક્કી કરી શકો છો તમારા મોબાઈલની અંદરથી જ। તો આજે કેવી રીતે નક્કી જોવું છે એ તે મેં આજના વિડીયોની અંદર આપણે જોશું। સંપૂર્ણ માહિતી છે, વિડીયોને સ્કીપ ન કરતા તમામ ગામ, તમામ રાજ્યો, તમામ જિલ્લાઓના અને તમામ ગામનું અહીંયા મિત્રો આ વેબસાઇટ ઉપર છે, મહાત્મા ગાંધી જે નેશનલ પોર્ટલ છે એના ઉપર છે મિત્રો, ડેઇલી ટુ ડેઇલી અપલોડ થઈ જાય છે। તો તમે જ્યારે કામ કરીને આવો છો તો તમારો પગાર જમા થયો કે નથી થયો તમારી અહીંયા એન્ટ્રી છે મિત્રો, એ અહીંયા થઈ જાય છે। તો આપણે શોર્ટ અને સિમ્પલ રીતે બતાવીએ કેવી રીતે ચેક કરવું। તો વિડીયોને સ્કીપ ન કરતા વિડીયો પૂરો જોશો। Subscribe now and press the bell icon. Never miss an update. મિત્રો જોબ કાર્ડ જોવા માટે આપણે સૌપ્રથમ છે આપણે તેની વેબસાઇટ, મેઇન વેબસાઇટ ઉપર આવી જશું અને આની વેબસાઇટની લિંક છે મેં ડિસ્ક્રિપ્શનની અંદર આપી દીધેલી છે, ત્યાંથી તમે જોઈ શકશો। તો સૌપ્રથમ શું કરવાનું રહેશે મિત્રો, સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરશો તો તમને છે આ જોવા મળશે। બાકી તમને છે મિત્રો પ્રોબ્લેમ રહેશે, સ્ટેપ બાય સ્ટેપ સિવાય તમે કરશો તો તમને નહીં પ્રોબ્લેમ આવે। હું બતાવતો જાઉં એમ સ્ટેપ બાય સ્ટેપ કરતા જશો, જે મિત્રો સાવ સરળ રીતે જ છે। હવે શું કરવાનું મિત્રો, તમારા ગ્રામ પંચાયત જેવું લખેલ છે ત્યાં આવી જવાનું રહેશે, જે અહીંયા લખેલ છે ડેટા એન્ટ્રી અને ગ્રામ પંચાયત માટેની આ વેબસાઇટ ઉપર અહીંયા લખેલ છે ગ્રામ પંચાયત રિપોર્ટ। તમારે ડેટા એન્ટ્રીમાં નથી જવાનું। ડેટા એન્ટ્રી કેના માટે છે, જે પંચાયત માટે છે, ડેટા એન્ટ્રી કરવાની હોય છે તેના માટે છે। નીચે રિપોર્ટ છે મિત્રો, રિપોર્ટ ઉપર ઓકે મારવાનું રહેશે, એટલે એક પેજ ખુલી જશે। અહીંયા રિપોર્ટ ઉપર હું ઓકે મારું છું, જનરલ રિપોર્ટ ઉપર આ ટાઈપનું પેજ એક ખુલી જશે મિત્રો। તમારે ખાસ એમાં ધ્યાન દેવાનું કે અહીંયા જે વર્કર છે તેના આપણે વર્કર ઉપર છે, કારણ કે કામ માટેનું જરૂરી છે, એટલા માટે આ વર્કર અહીંયા લખેલું આવશે। એટલે આ જે મેન વેબસાઇટ છે તેમાં આપણને જે આપણું સ્ટેટ છે એ સિલેક્ટ કરવાનું। મારો અહીં ગુજરાત સ્ટેટ છે, તો અહીં 5મા નંબરનું ગુજરાત છે તે હું સિલેક્ટ કરી લઉં છું। તો અહીંયા સિલેક્ટ કર્યા બાદ અહીંયા તમે જોઈ શકો છો ગુજરાત અહીંયા લખેલું આવી જાય છે। હવે તમારે શું કરવાનું, તમારે અહીંયા જે ફાઇનાન્શિયલ યર હોય, જે વર્ષનું તમારે જોબ કાર્ડ જોતું હોય તે વર્ષ નાખવાના, પછી અહીં ડિસ્ટ્રિક્ટ નાખવાનો મિત્રો, પછી અહીંયા તમારો બ્લોક એટલે જે તાલુકો હોય તે, અને પછી તમારી ગ્રામ પંચાયત હોય તે અહીંયા હું નાખું છું, તમે ચેક કરશો। ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ ભરી દઉં હું અહીંયા, ત્યારબાદ મિત્રો પ્રોસેસ ઉપર ઓકે મારવાનું રહેશે। હવે અહીંયા આ ટાઈપનું છે મેનુ બતાવશે મિત્રો, તમારા જે ગામ સિલેક્ટ કર્યું છે તે ગામનું આ ટાઈપનું અહીંયા મેનુ બતાવશે। તમારા મેનુની અંદર શું કરવાનું છે, તમારે બધી વસ્તુ તમારા ગામની અંદર મિત્રો A to Z જે વસ્તુ મળે છે, તમારે જેટલી સહાયો ચાલુ છે, તમારા ગામમાં કયા કયા કામ ચાલુ છે, A to Z પંચાયતના રિપોર્ટ છે મિત્રો અહીંથી તમને મળી જશે। તમારા ગામમાં શું જે થઈ રહ્યું છે, આંગણવાડી નવી બનતી હોય, જે વસ્તુ બનતી હોય, જેટલી સહાયો મળતી હોય ગામને, જેટલી જે સબસિડીઓ મળતી હોય, મળવાપાત્ર હોય બધી ગામને, જે ગામની બધી વસ્તુ છે અહીંયા રિપોર્ટની અંદર દર્શાવેલી છે, તમે આપણે જોઈ શકીએ છીએ મિત્રો। જોઈએ આપણે એક એક વસ્તુ એક સ્ટેપ બાય સ્ટેપ જોઈએ। હવે આપણે સૌપ્રથમ છે મિત્રો આપણે જોબ કાર્ડ, રાહત કામ કરતા જે
મિત્રો અહીંયા રિપોર્ટ લખેલું છે, ત્યાં તમારા જોબ કાર્ડનો રિપોર્ટ પણ છે, તમે અહીં જોઈ શકો છો. અહીં રિપોર્ટ લખેલું છે. અહીંયા મિત્રો રિપોર્ટ ઉપર આગળ વાત કરીએ તો અહીંયા જોબ કાર્ડ એમ્પ્લોયમેન્ટ રજિસ્ટ્રેશન, જે જોબ કાર્ડ એમ્પ્લોયમેન્ટ રજિસ્ટ્રેશન છે ત્યાં ક્લિક કરવાનું રહેશે. તમારે જે આ જોબ કાર્ડ એમ્પ્લોયમેન્ટ રજિસ્ટ્રેશન છે ત્યાંથી તમારા જે જોબ કાર્ડના આપણે લિસ્ટ ચેક કરી લઈએ એકવાર. હા, બસ અહીંયા આવી ગયું છે મિત્રો. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા જોબ કાર્ડ નંબર છે, અહીંયા નામ છે. તમે અહીંયા આમાં તમારા આખા ગામના જે નામ હશે તે અહીંયા આવી ગયા હશે. તમે અહીંયા કોઈ બી જોબ કાર્ડ નંબર ઉપર એન્ટર કરશો તો મિત્રો અહીંયા તમને અહીંયા ખુલી જશે. તમે અહીંયા હું સપોઝ કે આ એકવાર ઉપર ક્લિક કરું છું અહીંયા, તો આ જોબ કાર્ડ છે મિત્રો અહીંયા ખુલી ગયું છે. અહીંયા તમને જોબ કાર્ડ છે બતાવી રહ્યા છે. જે કામ કર્યું હશે મિત્રો તો તેનું કામનું પણ અહીંયા મહેનતાણું છે અહીંયા બતાવી રહ્યા હશે. અહીં તમે આપણે એક બીજું જોબ કાર્ડ ખોલીએ. અલગ અલગ જોબ કાર્ડ હશે. જે લોકો રાહત કામમાં ગયેલા હશે તે લોકોના પૈસા છે એ અહીંયા આવી ગયેલા હશે. બાકી લોકોના જે નહીં આવ્યા હોય, જોબ કાર્ડ બનેલા હશે પણ જે પેમેન્ટ છે જમા થયું નહીં હશે. તમે અહીંયા અલગ અલગ જોઈ શકો છો. આપણે અહીંયા બીજું બતાવીએ એક ખોલીને. અહીં મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, આ જોબ કાર્ડ ખુલી ગયું છે. અહીંયા એના રૂપિયા બતાવેલા છે. જે લોકો કામ કરવા ગયેલ છે તેના રૂપિયા છે અહીંયા બતાવેલા છે. તમે અહીંયા અમાઉન્ટ જોઈ શકો છો મિત્રો. તો આવી રીતે છે મિત્રો જોબ કાર્ડની અંદરથી છે તમે તમારું નામ, તમારા જે ઘરના સભ્યો છે તેનું નામ પણ જોઈ શકો છો. પછી મિત્રો રજિસ્ટર કાસ્ટ વાઇઝ તમારા ગામમાં કેટલા થયા છે તમારે એ ચેક કરવું. ઓકે, કાંઈ વાંધો નહીં, ચેક કરાવી દઈએ આપણે રજિસ્ટર કાસ્ટ વાઇઝ. જો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા એસસીની અંદર, એસટીની અંદર, અધરની અંદર તમે જોઈ શકો છો કેટલા રજિસ્ટ્રેશન થયેલ છે. મેલના કેટલા છે, ફિમેલના કેટલા છે એ પણ તમે અહીંયા જોઈ શકો છો. આ તમારું ગામનું નામ અહીંયા બતાવશે. અહીંયા તમારા એસસી એસટીમાં જેટલા રજિસ્ટ્રેશન થયા છે તેના નામ પણ અહીંયા બતાવશે. બીજું મિત્રો, તમારે પ્રિન્ટ કાઢવી છે જોબ કાર્ડની, કાંઈ વાંધો નહીં, અહીંયા પ્રિન્ટ ઉપર આવી જાવ. અહીંયા તમારો જોબ કાર્ડનો નંબર નાખો. તમારા જોબ કાર્ડના નંબર છે મિત્રો અહીંયા જોબ કાર્ડની ઉપર જ લખેલા હશે. તેથી તમે અહીંયા જોબ કાર્ડના નંબર નાખો અહીંયા. પછી સિલેક્ટ કરી દો ઇન્ડિવિજ્યુઅલ જોતું હોય ઇન્ડિવિજ્યુઅલ અહીંયા તમારે. તો અહીંયા તમે જોબ કાર્ડની પ્રિન્ટ પણ કાઢી શકો છો. બરાબર. એવી રીતે તમે જોબ કાર્ડની પ્રિન્ટ પણ કાઢી શકો છો મિત્રો. હવે તમે આ બીજું તમારે જોતું હોય મિત્રો, અહીંયા જોબ કાર્ડ એમ્પ્લોયમેન્ટ રજિસ્ટ્રેશન છે તે પણ અહીંયા બતાવે છે. તમે અલગ અલગ રીતે જોઈ શકો છો. અહીંયા રજિસ્ટ્રેશન એપ્લિકેશન છે. આપણે અહીંયા લિસ્ટ વાઇઝ જોવું હોય મિત્રો તો તમે લિસ્ટ, અહીંયા આધાર કાર્ડ સાથેનું લિસ્ટ યુઆઈડીમાં તમે જોઈ શકો છો. અહીંયા તમારા આખા ગામના છે, અહીંયા રજિસ્ટ્રેશન નંબર અને તમારા કેટલા છે, એજ કેટલી છે તમે જોઈ શકો છો. અહીંયા મિત્રો તમે અલગ અલગ તમારા ઘરની સંખ્યા કેટલી છે અહીંયા તમે અલગ અલગ રીતે પણ તમે અહીંયા ચેક કરી શકો. તમારું નામ છે કે નહીં, તમારા આધાર કાર્ડ નંબર સહિત છે અહીંયા બતાવી રહ્યું છે મિત્રો. એના પછી જોઈએ પેન્ડિંગ જોબ કાર્ડ. જો કોઈ લોકોના પેન્ડિંગ જોબ કાર્ડ હોય તે પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તમારું જોબ કાર્ડ ન બન્યું હોય, સપોઝ કે તમારું પેન્ડિંગની અંદર છે, કાંઈ વાંધો નહીં, પેન્ડિંગ વેરિફિકેશન ઉપર ચેક કરો. તમારું એ પણ તમને સ્ટેટસ પણ તમને ખબર પડશે અહીંયા કે તમારું પેન્ડિંગમાં છે કે નહીં. એ તમને અત્યારે પેન્ડિંગની અંદર જે હશે તેમાં પણ તમને મિત્રો ખબર પડી જશે. મિત્રો તમારે પેન્ડિંગ એપ્લિકેશન જોવી હોય તો હું પેન્ડિંગ એપ્લિકેશન પણ બતાવી દઉં. જે લોકોને પેન્ડિંગ રહી ગયા છે તેના કામ પણ અધૂરા હોય તેના માટે અહીં જોઈએ કે પેન્ડિંગ એપ્લિકેશન ઉપર ઓકે મારશો એટલે પેન્ડિંગ એપ્લિકેશન ખુલશે. તો તમે અહીં જોઈ શકો છો એટલા જણાના નામ છે પેન્ડિંગમાં પડેલા છે. અહીંયા તમે અહીંયા લિસ્ટ પણ અહીંયા બતાવેલું છે તો તમે અહીંયા જોઈ શકો છો. તમે પેન્ડિંગ લિસ્ટ પણ તમારી રીતે જાતે જ ખોલી શકો છો મિત્રો. હવે એના પછી વાત કરીએ મિત્રો તો એમાં ગામ માટેની તો લિસ્ટ વર્ક, ગામનું લિસ્ટ વર્ક શું છે તે તમે અહીંયા જોઈ શકો છો. ઓલ લિસ્ટ કરવાનું અહીંયા સ્ટેટ, એમાં નવું કામ જોવાનું છે, એપ્રુવલ થઈ ગયું એ, કમ્પ્લીટ કામ છે એ, કે તમારા બધા કામ જોવાનું છે મિત્રો. એપ્રુવલ કે ઓલું કામ, ફાઇનાન્શિયલ યર 2018-19ના આ વર્ષના કામ છે મિત્રો તમારા ગામમાં કેટલા છે તો તમે અહીંયા જોઈ શકો છો. તમે અહીંયા એપ્રુવલ કેટલા થઈ ગયા છે, કેટલા પેન્ડિંગ થઈ ગયા છે, ન્યૂ કામ કેટલા છે તમે જોઈ શકો છો. તમારા ગામના મિત્રો કામ એક એક ગામના કામ છે અહીંયા પોર્ટલની વેબસાઇટ ઉપર મિત્રો અહીંયા આપી દીધેલ છે. એટલે આમાંથી કોઈ હવે કંઈ ખોટું કરી ન શકે મિત્રો. તો તમને અત્યારે ગવર્મેન્ટ ડિજિટલ ઉપર આવી ગયું છે તો અત્યારે તમે જોઈ શકો છો તમારા ગામનું લિસ્ટ આ અહીંયા
સ્ક્રીન ઉપર બતાવી રહ્યું છે મિત્રો, તમે તમારા ગામનું લિસ્ટ તમારી જાતે જ ચેક કરી શકો છો અને કેટલું કામ થયું છે કે નહીં તે પણ એના રિપોર્ટ છે તમને અહીંયાથી મળી જશે મિત્રો. તો તમે અહીંયા ચેક કરી શકો છો. અહીંયા પ્રાયોરિટી પણ આપેલ છે કે ફર્સ્ટ પ્રાયોરિટી કઈ છે, અલગ અલગ તમે ચેક કરી શકો છો મિત્રો. અહીંયા જે કામ હોય તે અહીંયા કામ પણ તમારે ચેક કરી શકો છો મિત્રો. આગળ બીજી વસ્તુ વાત કરીએ તો જે રજિસ્ટર એપ્લિકેશન છે તેના પર ક્લિક કરવા બાદ તમે અહીંયા કિસાનનું રજિસ્ટ્રેશન છે તમને એ પણ અહીંયા જોવા મળશે. અહીંયા તમારા ગામનું જે રજિસ્ટર કેટલા છે એ ગામમાં. એના પછી મિત્રો બીજું પણ આમાંથી અલગ અલગ તમે રજિસ્ટર ચેક કરી શકો છો. તો આ પોર્ટલની મદદથી છે મિત્રો તમે તમારા જે ગામની કઈ વસ્તુમાં તમને બનવા પાત્ર છે, જે જોબ કાર્ડને લગતી તમામ માહિતી છે એ પણ તમને છે મિત્રો અહીંથી મળી જશે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો? આ વિડીયો તમને સારો લાગ્યો હોય મિત્રો તો આ વિડીયોને લાઈક કરશો અને બીજા ભાઈઓ સુધી જે આપણને લાગે કે આ માહિતી બીજે પહોંચાડવી જોઈએ તો આ વિડીયોને છે શેર કરો. અને અમારી ચેનલને હજુ સુધી અમુક લોકોએ સબસ્ક્રાઈબ કરેલી નહીં હોય ને અમુક લોકોએ સબસ્ક્રાઈબ કરેલી હશે તો એ લોકોએ બેલ આઇકોન નહીં દબાવેલું હોય તો બેલ આઇકોન દબાવી દેશો એટલે અમે કોઈ બી નવા વિડીયો અપલોડ લઈ આવશું તો એની તમને નોટિફિકેશન છે એ સૌથી પહેલાં મળતી રહેશે. તમે મિત્રો અલગ અલગ આમાં જોબ કાર્ડને રિલેટેડ બધી માહિતી છે એ પણ તમે અહીંથી મેળવી શકશો. કેશબેકની વાત કરી લઈએ તો એ પણ ફાઇનલ યર અહીંથી ડેટથી ડેટમાં કેટલું મળ્યું છે તે પણ અહીંયા તમે ચેક કરી શકો છો મિત્રો. ટોટલી માહિતી છે મિત્રો મહાત્મા ગાંધી જે રૂરલ ડેવલપમેન્ટને લગતી તમામ માહિતી છે આ પોર્ટલ ઉપર આપી દીધેલી છે. તમે અહીંયા તમારી રીતે જ છે એ ચેક કરી શકો છો મિત્રો. તો આ વિડીયો તમને સારો લાગ્યો જ હશે મને તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને કોઈ પણ બીજો પ્રોબ્લેમ હોય તો અહીંયા અમારા કોમેન્ટ બોક્સની અંદર છે કોમેન્ટ આપી અને કોમેન્ટને ધ્યાનમાં અમે લેશું અને તમને તેનો જવાબ પણ અમે આપી દઈશું.